તાજેતરમાં જ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જામનગરની મુલાકાતે આવવાના હતા, ત્યારે પોલીસ અધિક્ષક સાહેબ શ્રી દ્વારા અમારી પાસે 300 હોમગાર્ડ્સની માગણી કરવામાં આવેલ હતી। જે અનુસંધાને મેં જિલ્લામાંથી જુદા જુદા યુનિટ અને શહેરમાંથી 300 હોમગાર્ડ્સ ફાળવેલ હતા। જે ફાળવેલ હોમગાર્ડ્સમાંથી 3 દિવસના બંદોબસ્ત દરમિયાન ઘણા બધા એવા હોમગાર્ડ સભ્યો હતા કે જેઓ પોતાની ફરજ પૂર્ણ કરેલ ન હતી અને ગેરહાજર રહેલ હતા। કોઈ 1 દિવસ ગેરહાજર રહેલા, કોઈ 2 દિવસ ગેરહાજર રહેલા અને અમુક સભ્યો તો સમગ્ર બંદોબસ્ત દરમિયાન ગેરહાજર રહેલા। આવા ગેરહાજર રહેલા કુલ 58 સભ્યો અને ત્યારબાદ બીજા 4 સભ્યો, એમ ટોટલ 62 સભ્યોની યાદી મારી પાસે પોલીસ અધિક્ષક શ્રી સાહેબ દ્વારા મોકલવામાં આવેલી। શા માટે દળમાંથી બરતરફ ન કરવા એ અંગેની લેખિત નોટિસ પાઠવેલ છે, કેમ કે આ ફરજ વીવીઆઈપી ફરજ છે અને હોમગાર્ડ એક્ટની કલમ 4(1) મુજબ આ ફરજો તમામ હોમગાર્ડ્સે કરવી ફરજિયાત છે, જે પણ તેઓએ કરી નથી અને દળની શિસ્ત અને અનુશાસનનું પાલન નથી કરેલ, જેથી આ 62 સભ્યોને દળમાંથી બરતરફ શા માટે ન કરવા તે અંગેની નોટિસ આપી અને ખુલાસાઓ પૂછવામાં આવેલ છે। જેના તમામના ખુલાસાઓ આવ્યા બાદ જેના ખુલાસા યોગ્ય જણાશે તેઓને ચાન્સ આપવામાં આવશે।